છો વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ ચૌહાણ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7 ની અંદર પરિમિતિ અને ક્ષેત્રફળમાં આગળનો આકાર શીખીએ। અત્યાર સુધી આપણે ચોરસ અને લંબચોરસ આકારની પરિમિતિ જોઈ, ક્ષેત્રફળ જોયું। હવે જે છે તમારી પાસે કે ચતુષ્કોણ અને ત્રિકોણના આધારે, જેમ કે તમે લંબચોરસ આકાર જોયો હોય તો લંબચોરસ આકારના ઉપરથી આપણે ચતુષ્કોણના પ્રકાર પડતા હતા, ચતુષ્કોણના પ્રકારો। ઓકે, તો ઈમાનો જે પહેલો પ્રકાર છે સમાંતર બાહુ ચતુષ્કોણ હોય તો પહેલા આપણે એ સમજવું પડે કે સમાંતર બાહુ ચતુષ્કોણ કોને કહેવાય। તો જસ્ટ અહીંયા આકૃતિ દ્વારા સમજીએ કે જેની સામસામેની બાજુના ભાગ સમાન હોય, જેમ કે આ મેં એક ચોરસ આકાર બનાવ્યો, લંબચોરસ આકાર છે, અહીંયા A મૂકું, B C અને D, તો સામસામેની બાજુના ભાગ સરખા હોય, જેમ કે આનું માપ 5 છે તો આનું માપ પણ કેટલું હશે 5। પછી આનું માપ કદાચ 6 હોય તો સામેની બાજુના માપ શું હશે 6, તો સામસામેની બાજુના માપ કેવા હશે સરખા। હજી જો આનો એક્સ્ટ્રા માહિતી આપું તો એક્સ્ટ્રા માહિતી ઈ થશે કે પાસ પાસેના ખૂણાના માપનો સરવાળો, જેમ કે AB ના માપનો સરવાળો 180 થાય, કે પાસ પાસેના માપના ખૂણાનો સરવાળો શું થાય 180। પરંતુ આપણે શું શોધવાનું છે, સમાંતર બાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગોતવું છે। શું ગોતવું છે? સમાંતર બાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગોતવું છે। તો એમાં તમને શું આપેલું હશે? એક લંબ આપેલો છે। લંબ એટલે આપણે શીખી ગયા હતા એક રેખાખંડ, જેમ કે આ રેખાખંડ AB છે, એનું બીજું રેખાખંડ કાટખૂણે છેદતું હોય, જેમ કે XY જે છે આ AB ને અહીંયા કાટખૂણે છેદે છે, તો એકબીજાને શું થશે? લંબ। એટલે કે સમાંતર બાજુમાં તમને એક પાયો આપેલો હશે અને પાયા પર હવે જેમ કે હું અહીંયાથી આ A બિંદુ પરથી એક પસાર કરું લંબ, જે આ CD ને કાટખૂણે છેદે છે। ઓકે, તો આ જે શું બનશે? કાટખૂણો બનશે। આ એનો શું બનશે? વેધ બનશે। વેધ એટલે બીજા શબ્દમાં કહેવાય ઊંચાઈ બનશે, અને નીચેનો ભાગ જે છે એ શું બને? પાયો બને, જેના પર છે। તો સમાંતર બાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું બને તમારી પાસે? પાયો ગુણ્યા વેધ, અથવા બીજા શબ્દોમાં કહીએ તો તમારી પાસે શું થાય? ઊંચાઈ। અને પાયાને બીજા શબ્દમાં શું કહી શકાય? પહોળાઈ પણ કહી શકાય। અને ઘણી વખત તમને સૂત્ર આવું પણ આપેલું હશે, b ગુણ્યા h। b એટલે પહોળાઈ અને h એટલે ઊંચાઈ, એટલે કે પાયો ગુણ્યા વેધ। તો સમાંતર બાહુ ચતુષ્કોણનું સૂત્ર આપણે આ લેખાશું, પાયો ગુણ્યા વેધ। પાયો ક્યાં હશે? કાટખૂણાની નીચેનો ભાગ હશે, અને વેધ શું હશે? કાટખૂણાનો ઉપરનો ભાગ। જોઈ શકો છો ને આપણી પાસે, અથવા તમે આ પણ સૂત્ર લઈ શકો, b ગુણ્યા h। હવે તમારી પાસે બીજું એક આમાં સૂત્ર જોશે, ત્રિકોણનું ક્ષેત્રફળ। શું જોશે? ત્રિકોણ। તો આપણે ચતુષ્કોણ જે બનાવી છે, જેમ કે આ ચતુષ્કોણ બનાવું છું, એની પહેલા એક ત્રિકોણ બનાવવાનું, આ ત્રિકોણ બન્યું। હવે આના જેવું મારે બીજું એક ત્રિકોણ બનાવવું છે, આનો ભાગ ઉલટો બનાવું છું, જોજો। તો આ બે શું થયા? આ પહેલો ત્રિકોણ હતો, આ બીજો ત્રિકોણ, તો બે ત્રિકોણ ભેગા થઈને શું બની ગયા? ચતુષ્કોણ બન્યું। તો ચતુષ્કોણ છે તો આપણે સમાંતર બાહુ ચતુષ્કોણનું સૂત્ર શું બન્યું? આખું પાયો ગુણ્યા વેધ। તો આ અર્ધ ત્રિકોણ છે, ચતુષ્કોણનો અર્ધ ભાગ, તો સૂત્ર શું બને? 1/2 પાયો ગુણ્યા વેધ, આવું તમારું સૂત્ર બનશે। અને આની અંદર પણ સેમ વસ્તુ છે, આ છે તમારું એક લંબ હશે, જેમ કે અહીંયા આપણી પાસે હું મૂકું છું, આ કાટકોણ ત્રિકોણ છે, એટલે આપણે આ શીખી ગયા છે, આને કર્ણ કહે છે, આને આપણે પાયો કહે છે, અને આપણી પાસે શું આપેલું હશે? વેધ આપેલો હશે। તો કાટકોણ ત્રિકોણ ખાલી ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર જેમાં તમને વેધ આપેલો હશે એવું 1/2 પાયો ગુણ્યા વેધ। ઓકે, આ બે સૂત્રોના આધારે આખું આપણે સ્વાધ્યાય સમજવાનું હશે। તો જોઈએ આપણી પાસે પહેલા ક્વેશ્ચનમાં શું કીધું છે, નીચેની દરેક સમાંતર બાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો। એટલે તમને પહેલેથી કહી દીધું છે આકાર કેવો છે? સમાંતર બાહુ ચતુષ્કોણ। આકૃતિ પણ આપેલી છે સમાંતર બાહુ ચતુષ્કોણની। પછી એની અંદર તમને જો કાટકોણ આપેલું છે, તો આ એનો શું થશે? પાયો, અને આ શું બનશે? એનો વેધ। તો અહીંયા સૂત્ર મૂકી શકે, અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, ઓકે, પાયો ગુણ્યા વેધ। આપણું સૂત્ર મૂકે, પાયો કોને ગણશું? કાટખૂણાની નીચેનો ભાગ, તો કેટલો છે તમારી પાસે? 7। વેધ કાટખૂણાનો ઉપરનો ભાગ, ઊંચાઈ કેટલી છે? 4। 7 × 28 રકમ કેના છે? સેમી। તો
તો સેમી ની ઉપર કેટલી ઘાત લખવી પડે 2 ઘાત, કારણ કે આપણે ક્ષેત્રફળ ગોતીએ છીએ એના માટે. સેમ ટુ સેમ બીજી રકમ જોઈએ. આનામાં કોઈ ફેરફાર થતો નથી, કારણ કે જો પાયો છે અહીંયા 7 હતો તો અહીંયા કેટલો થશે 5, 3 સેમી ઊંચાઈ છે. તો આને બીજા સૂત્ર પ્રમાણે આમ કરું, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. જો મારે આ સૂત્ર લેવું હોય b ગુણ્યા h એટલે કે પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, ઈ શું છે એમાં પાયો ગુણ્યા વેધ છે. તો આ પ્રમાણે પણ તમને કરી આપું. પહોળાઈ કેટલી છે 5, ઊંચાઈ કેટલી છે 3, 5 તરી 15. રકમ કેનામાં છે સેમીમાં, તો સેમીની કેટલી ઘાત આવશે 2 ઘાત આવી જશે. તો આ રીતના તમને પહેલા પ્રશ્નમાં આકૃતિ વાળા જે દાખલા આપેલા છે સમાંતર બાજુ ચતુષ્કોણના, આ રીતના તમે ગણતરી કરી શકો છો. પેલો સમાંતરનો છે, બીજો શેનો છે તમારી પાસે ત્રિકોણ. જો સૂચના શું કીધું છે, નીચેના દરેક ત્રિકોણના ક્ષેત્રફળ શોધો. તમને ત્રિકોણ પણ આપેલો છે, એમાં તમારી પાસે જો આ ભેદ પણ આપેલો છે, કાટકોણ પણ આપેલો છે અને પાયો પણ આપી દીધો છે. અને ખાલી સૂત્ર મૂકવાનું છે આકૃતિમાં. અને આવા દાખલા તમારા માટે મોસ્ટ કામના છે, એટલે મોસ્ટ આઈએમપી કહી શકાય. તો અહીં લખી શકાય ત્રિકોણનું ક્ષેત્રફળ. ઓકે, ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણે અહીંથી લઈ શકાય અને પાકું પણ આપણે કરશું. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. ઓકે, 1/2 આમના રાખશું 1, તો પાયો કોણ બનશે, કાટખૂણાની નીચેનો ભાગ કેટલો છે 4, અને વેધ કોણ બનશે ઊંચાઈ લંબ ઉપર છે કેટલી છે 3. છેદ દૂર કરી શકો છો, હા 4 માં દૂર કરી શકો છો. તો શું આવશે 2 દૂ 4, 1 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 તારી 6 સેમી. પરંતુ સેમી ઉપર કેટલી ઘાત લખવી પડે 2 ઘાત લખવાનું ભૂલાઈ જાય નહીં, કારણ કે હંમેશા ક્ષેત્રફળ આપણે સ્ક્વેરમાં છે ને, આપણે કેટલી જગ્યા રોકે છે. સેમ વસ્તુ બીજા ત્રિકોણની અંદર જો તમારી પાસે ભેદ આ બાજુ આપેલો છે, આ એનો શું બની જશે પાયો. સૂત્રમાં કોઈ ફેરફાર થશે નહીં. લખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો કોને ગણશું આપણે, આ ભાગને ગણશું, કેટલો છે તમારી પાસે 5. વેધ પોઈન્ટમાં છે 3.2 અને પોઈન્ટ ને જો તમારે દૂર કરવા તો શું આવશે 1/2 ગુણ્યા 5, 3.2 છે તો 32/માં કેટલા લખશો તમે 10. હાલો છેદ દૂર કરી શકશો, હા 16 દુ 32, 2 દૂર થઈ જશે. હજી જો તમારે દૂર કરવા હોય તો પણ શક્ય છે. 5 દુ 10, 8 દુ 16, 2 5 5, કેટલા બાકી રહી છે 8. તો 8 સેમીની 2. તો આ રીતના પણ તમે દાખલાની ગણતરી કરી શકો છો, જેની અંદર તમારી પાસે ખાલી શું મૂકવું પડે, સૂત્રમાં ધ્યાન આપવું પડે, બીજી કઈ વસ્તુમાં ધ્યાન આપવાની જરૂર છે નહીં. ઓકે, તો આગળની સંખ્યામાં આપણી પાસે જોઈએ ખૂટતા મૂલ્ય સૂત્ર. જે ત્રીજો પ્રશ્ન જે છે એ કેવો છે તમારે કે ખૂટતા મૂલ્ય એટલે ખાલી જગ્યા સ્વરૂપે, જેની અંદર તમને અડધો જવાબ આપેલો છે, જેમ કે કોષ્ટકની પહેલી રકમ છે તમારી પાસે. તો જો અહીંયા પહેલી સંખ્યા a વિભાગ આપેલો છે, આધાર કેટલા છે 20, એની ઊંચાઈ કેટલી છે નથી આપી. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનો જવાબ આપેલો છે કેટલો 246. તો જેનો જવાબ તમને આપેલો છે એ સૂત્ર મૂકવાનું, તો અહીંયા મૂકી શકાય. લખશું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ઓકે, આપણું સૂત્ર શું લખશું, પાયો ગુણ્યા વેધ. વેધ એટલે ઊંચાઈ અને પાયો એટલે એને આધાર પણ કહી શકાય. કે શેના ઉપર આ પાયો છે તો એ આધાર છે. કોના માટે આધાર છે, વેધ માટે. હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનો કુલ જવાબ છે કેટલો 246. પછી પાયો એટલે કે આધાર કેટલો આપેલો છે તમને 20, ગુણ્યા ઊંચાઈ એટલે વેધ આપ્યો નથી તો અહીંયા લખી દઉં છું વેધ.
ઓકે, હવે મારે આ રકમ જે ગુણાકારમાં છે 20 એને સામે મોકલવી છે, કારણ કે મારો જવાબ કોનો જ છે 2 નો. તો આ રકમને સામે મોકલી દઉં તો શું થશે? 246 ના છેદમાં 20 બરાબર 2. હવે મારે આના છેદ દૂર કરવા છે. 10 દુ 20, 2 ના અડધા એટલે કે 146 ના અડધા કેટલા થશે? અહીંયા 3, અહીંયા 2 અને 1. 123 તો 46 થશે ને, 123 તો 246. 2 ને દૂર કરી દો તો શું બાકી રહી જશે? એ બાકી રહેશે આપણી પાસે વેદ બરાબર 123 ના છેદમાં 10. હવે છેદમાં 10 હોય તો એક રકમની આગળ પોઈન્ટ તમે મૂકી શકો છો. તેથી 12.3 રકમ કે નામ છે સેમી નો સ્ક્વેર, આધાર પણ સેમી માં છે, તો 12.3 એ શું મળશે તમને? સેમી મળશે. તેથી એમ કહી શકાય કે જેનો આધાર 20 હશે અને ઊંચાઈ એટલે કે વેધ 12.3 હશે, એવું જો તમારે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગોતવું હશે તો કેટલું મળે? 246 મળશે. આવા દાખલા પણ તમારા માટે ખૂબ જ મહત્વના છે. પ્રશ્ન નંબર 3 માં જેમ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણમાં ખૂટતી સંખ્યા જોતા હતા, એવી રીતના પ્રશ્ન નંબર 4 માં ત્રિકોણમાં ખૂટતી સંખ્યા છે. તો ત્રિકોણનું તમને ક્ષેત્રફળ અહીં આપેલું હશે. કા આધાર અથવા ઊંચાઈ, આધાર એટલે પાયો અને ઊંચાઈ એટલે વેધ, ઈ બે માંથી એક વસ્તુ તમને ખૂટતી હશે. તો જોઈએ આપણી પાસે પહેલી રકમ આધાર બરાબર 15 સેમી, ઊંચાઈ બરાબર તમને કોષ્ટકમાં કહી દીધું નથી, આપ્યું નથી, અને ત્રિકોણનું ક્ષેત્રફળ 87 સેમી છે. તો સેમ વસ્તુ જેમ આપણે સમાંતરમાં મૂકતા હતા એવી રીતના આનામાં કુલ જવાબ લખવો પડે. તો સૌથી પહેલા આપણે સૂત્ર મૂકીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ શું સૂત્ર આવશે? 1/2 પાયો ગુણ્યા વેધ. ઓકે, હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર પહેલેથી છે, કેટલું છે? 87. 1/2 આમ નામ રાખે, પાયો એટલે આધાર કેટલું આપેલું છે તમને? 15. વેધ એટલે ઊંચાઈ, ઊંચાઈ ગોતવાની છે. અહીંયા હું હાઈટ જ લખી દઉં છું ને કૌંસમાં લખું છું તમારી પાસે 2. હવે અહીંયા તો બરાબરની પછી કોઈ છેદ ઉડતા નથી, તો શું કરશું આપણે? 87 આમ નામ લખી દઈએ. આ 15 નો સંબંધ ગુણાકાર છે એટલે બરાબરની પહેલા લ્યો તો ભાગાકારમાં થશે. ભાગાકારમાં ક્યાં લખશું તમે? છેદમાં. અથવા તો અમે સમજી શકો આ અંશમાં છે, બરાબરની પહેલા લાવશું તો છેદમાં. તો બે ક્યાં છે? તમારે છેદમાં જોવાય છે, એટલે બરાબરની પહેલા ફેરવશું તો અંશમાં. બરાબરની ઊંચાઈ અથવા તો શું લખી શકીએ? વેધ. હવે અહીંયા તમારી પાસે છેદ દૂર કરવા હોય તો પહેલા આપણે ગુણાકાર કરીએ. 87 ગુણ્યા 2, 7 નો ગુણાકાર 2 સાથે, 2 સત્તા 14, 14 નો ચોકડો કેટલી ચાલ આવશે? બધી ચડશે 1. 2 8 16, 16 ને 1 17, 174 ના છેદમાં 15 બરાબર ઊંચાઈ. ઓકે, હવે આપણા છેદ ઉડતા નથી, સીધે સીધા રોકકામાં ભાગાકાર કરીએ. 174 ભાગ્યા 15. 15 એકા 15 કરી શકશું, કારણ કે 17 કરતા 15 કેવા આવશે? નાના. 17 માંથી 15 કાઢશો એટલે 2 વધશે, ઉપરથી ઉતારશું 1. ઓકે, ઉપરથી ઉતારશું 4. તો શું આવશે? 15 એકા 15, કારણ કે 15 દુ 30. એટલે લખી શકે 15 એકા 15. હવે અહીંયા તમારી પાસે 15 રહ્યા, એટલે કે 24 માંથી 15 કાઢશો એટલે કેટલા રહેશે? 9. ભાગ ચાલશે નહીં, બહાર મૂકી દે 0. પોઈન્ટ મૂકશું. 15 5 75, 15 6 90. ઓકે, દૂર થઈ જશે ને આપણી પાસે. તેથી આમ લખી શકાય કે ઊંચાઈ બરાબર 11.6. અહીંયા છેદ દૂર કરી દો. 11.6 મળે છે. રકમ કે નામ છે તમારી પાસે આધાર સેમીમાં, તો ઊંચાઈ પણ કે નામ હશે? સેમીમાં. ઓકે, તો આવી રીતે આપણે ત્રિકોણના ક્ષેત્રફળના જવાબ ઉપરથી એક નો જવાબ આપેલો છે, બીજાનો જવાબ તમે ગોતી શકી છે. ક્વેશ્ચન નંબર 5 જોઈએ તમને ખૂબ જ મહત્વનો આપેલો છે, જેમાં આકૃતિ ડ્રો કરશું અને બે ક્વેશ્ચનનું સોલ્યુશન કરશું. જો શું કીધું છે? ચતુષ્કોણ PQR એ સમાંતર બાજુ છે, તો સૌથી પહેલા આપણે આકૃતિ બનાવી દઈએ. ચતુષ્કોણ PQRS લખી દઈએ અહીંયા P Q R અને S.
હવે શું કીધું છે Q માંથી SR પરના ઊંચાઈ QM છે. હવે Q માંથી SR એટલે આ વાળો ભાગ છે, ત્યાં શું છે QM છે. તો અહીંયા મારે QM એનો શું બનાવવો પડશે? વેધ બનાવવો પડે. QM ઓકે. તો આ એનો શું થઈ જશે? ઊંચાઈ અથવા તો શું થઈ જશે? વેધ. અહીંયા લખી દઉં છું, વેધ અથવા ઊંચાઈ. ઓકે. તો આ શું થઈ જશે? એનો પાયો અથવા તો શું થશે? આધાર. હવે આગળ આપણે રેડ કરીએ Q માંથી PS પર. આ PS છે. Q માંથી PS પરના ઊંચાઈ QN છે. Q માંથી માં બીજો પસાર કરવો પડે છે. આ પર કાટખૂણો હશે QN. ઓકે. તો આ મારી પાસે QN શું થઈ જશે? એનો વેગ અથવા તો ઊંચાઈ બની જાય ને. તો આ કોણ હશે? PS કોણ હશે તમારી પાસે? આધાર અથવા તો પાયો. ઓકે. આ બે મહત્વના ટોપિક છે. એટલે આકૃતિ આપણે ઓલમોસ્ટ રેડી છે. હવે બીજું શું કીધું? SR 12 સેમી છે. આ SR નું માપ કેટલું છે? 12 સેમી છે. એટલે આધાર આપણી પાસે 12 સેમી આપેલા છે. ઓકે. પછી QM 7.6 સેમી. એટલે આનો જે વેધ છે એ પણ આપી દીધો છે. કેટલો છે? 7.6 સેમી. વેરી ગુડ. તો પહેલો ક્વેશ્ચન છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. તો આપણે એક એકની ગણતરી કરીએ. આન્સર 1 બનાવી દેના. આન્સર 1. ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ. ઓકે. કારણ કે નામ કેવું છે આપણું ચતુષ્કોણનું? PQRS. એ કેવું છે? સમાંતર. મેં આપ્યું PQRS નું ક્ષેત્રફળ. આપણે ખ્યાલ આવી જાય કે સમાંતર છે. સૂત્ર શું લખી શકીએ? પાયો ગુણ્યા 2. ઓકે. હવે આનામાં આપણને કન્ફ્યુઝન થાય, સર બે પાયો છે, આ પાયો છે, આ વેધ છે. પણ આ વેધ અને પાયાનો અત્યારે કોઈ તમને માપ આપ્યું નથી. તો જેનું માપ આપ્યું ને SR અને QM એના ઉપરથી આપણે એનું ક્ષેત્રફળ ગોતી લઈએ. તો આપણી પાસે પાયો જોશે. પાયો કોણ જોશે? 12. ઓકે. પાયાનું માપ છે 12. વેધનું માપ કેટલું છે? 7.6. તો આનું પહેલા આપણે ક્ષેત્રફળ ગોતીને રફ કામ કરી લઈએ. 7.6 ને 12 વડે ગુણી દે. 2 માટે 0 6 1 6 7 1 2 6 12 વધી પડશે 2 7 14 1 15 2 6 માં 5 ને 0 11 વધી પડશે 7 ને 8 8 ને 9 એક રકમની પેલા પોઈન્ટ. તો 91.2 શું જવાબ મળશે તમને? 91.2 સેમીનો સ્ક્વેર. એટલે આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એનું ક્ષેત્રફળ કેટલું આવશે? 91.2 સેમીનો સ્ક્વેર. હવે બીજો ક્વેશ્ચન કરીએ. આન્સર નંબર 2 જેમાં PS નું માપ આપી દીધું છે. આ PS જે છે એ કેટલા સેમીનું છે? 8. તો અહીં લખીએ 8 સેમી. તો PS ઉપરથી શું ગોતવા કીધું છે? QM. તો એમ સમજે કે આ આખા ચતુષ્કોણનું માપ જેમ આપણે કોષ્ટકના જે દાખલા કરતા હતા ક્વેશ્ચન નંબર 3 માં આ આખા ચતુષ્કોણનું માપ કેટલું છે? ક્ષેત્રફળ 91.2 સેમી છે. સેમીનો સ્ક્વેર. એમાં PS નું માપ 8 છે. QM ગોતવાનું છે. તો આપણે આમ લખી શકીએ સમાંતર બાજુ ચતુષ્કોણ શું લખી શકશું? PQRS નું ક્ષેત્રફળ. ઓકે. હવે પાયો કોણ બનશે આમાં? PS. એટલે જે તમારે જોયા છે એ જ લખું છું. PS ગુણ્યા વેધ. Q આવશે QM. ઓકે. તેથી કંઈક તમે શોર્ટ આવું સૂત્ર બને. હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું PQRS નું ક્ષેત્રફળનો જવાબ છે કેટલો છે? 91.2 બરાબર PS. PS નું માપ આપી દીધું છે કેટલું છે? 8 ગુણ્યા QR QN. અહીંયા r ની આવશે શું આવશે? n. ઓકે. હવે 8 નો સંબંધ ગુણાકાર છે, સામે આવશે ભાગાકાર. તેથી 91.2 ના છેદમાં 8 બરાબર QN. પોઈન્ટ ને દૂર કરવા હશે તો છેદમાં કેટલા લખ દેજો તમે? 10. ઉપર કેટલા આવશે? 912 ના છેદમાં 8 ગુણ્યા 10. 10 ભલે રહ્યા જેનાથી કોઈ મને ફરક પડતો નથી.
હવે શું કરશું 912 ભાગ્યા હું 8 કરું છું ઓકે 912 ભાગ્યા 8 8 એકા 8 9 માંથી 8 કાઢશો 1 વધશે ઉપરથી ઉતારો 1 8 એકા 8 11 એમાંથી 8 કાઢશો એટલે 3 રહેશે ઉપરથી ઉતારીએ 2 8 ચોક 32 તો કેટલો જવાબ મળશે 114 114 ગુણ્યા 8 બરાબર 912 8 8 ને દૂર કરી દેશું તેથી શું મળશે 114 ના છેદમાં 10 બરાબર QR હવે છેદમાં 10 હોય તો એક રકમની આગળ પોઈન્ટ લખી શકો છો તેથી QR સોરી QN આવશે ક્યારનો આ QN બરાબર અહીંયા પણ n લખી દે માય મિસ્ટેક છે સુધાર દઉં છું ઓકે 114 ના છેદમાં 10 છે એક રકમની પેલા પોઈન્ટ મૂકી 11.4 શું મળશે તમને સેમી જે QN જે આપણે જોતું હતું મળી જશે તો આવી રીતના તમને એકની અંદર બે દાખલા તમને આપેલા હશે થોડુંક વ્યવસ્થિત ધ્યાનથી સમજીશું તો બધા દાખલાનું સોલ્યુશન મળી જશે થેન્ક યુ